જૂનાગઢ મહાશિવરાત્રિના ભવનાથ મેળાની તૈયારીને લઈ કલેક્ટર કચેરી ખાતે મંત્રીઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં સાધુ સંતો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। બેઠક દરમિયાન તંત્ર દ્વારા લાગુ કરાયેલા કેટલાક નિયમોને લઈને મુશ્કેલી હોવાની રજૂઆત કરવામાં આવી। ખાસ કરીને ઉતારા અને અન્ય ક્ષેત્ર માટે વાહન પ્રવેશનો સમય રાત્રિના 1 થી 5ના બદલે સવારે 5 થી 9 કરવામાં આવતા અસંતોષ વ્યક્ત થયો, જેને પગલે તંત્રએ આ નિર્ણયમાં સુધારો કરવો પડ્યો। સાધુ સંતોએ ભવનાથ મેળામાં મિની કુંભ જેવી વ્યવસ્થા ઊભી કરવાની માંગ સાથે ત્રણેય અખાડા પર મામલતદાર કક્ષાના અધિકારીઓને નોડલ તરીકે નિમણૂક કરવાની રજૂઆત કરી। સાથે જ રવેડીના રૂટ વધારવાથી સાંકડી શેરીઓમાં અવરોધ થવાની ભીતિનો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો। मंशा है कि अपने सनातन गौरव सनातन व्यवस्थाओं वनो व्याप वधे, भगवान शिवना मेळानी अंदर मोटी संख्या में बधा श्रद्धालुओं भाविकों यात्रिकों आवे अने एने तमाम प्रकारनी व्यवस्थाओं अने सुविधाओं केवी रीते सारी रीते मळे एवा सारा प्रयासथी तमाम मेळानुं पार्किंग थी मांडी अने दरेक व्यवस्थाओनुं विडियो द्वारा अने अधिकारीओ द्वारा सूचन करवामां आव्युं भाई क्या शुं छे केवी रीते छे अने साथे साथे अमारी संतोनी जे कोई व्यवस्था होय मिनी कुंभ तरीकेनी ए पण बताववामां आवी, कहेवामां आवी अने एनी उपर पण जिल्ला वहीवटतंत्र द्वारा आश्वासन आपवामां आव्युं छे के आ बधी व्यवस्थाओनुं सर्जन आ वर्षे एक मिनी कुंभनुं आयोजन कर्युं छे। भव्य आयोजन छे। तंत्र सरकारश्री अने बधायनो सहयोगथी आ कार्य थई रह्युं छे। साधु संतोनो पण सहयोग छे અને અમુક ક્ષતિ રહેતી હોય તો સુધારા વધારા કરી શકાય તો ખૂબ સારી રીતે મેળો સંપૂર્ણ થાય એવી ભવનાથ દાદાને પ્રાર્થના। અને બધાય આપણે ભજન અને ભોજનનો મેળો છે તો ભારતીય આશ્રમમાં પધારો, ભજન અને ભોજન અને સાથે સાથે બ્લડ કેમ્પ પણ રાખવાના છે। તો એમાં જૂનાગઢ કલેક્ટર ઓફિસ ખાતે મિની કુંભ મેળાનું જે आयोजन करवानुं छे ए अनुसंधाने आज पूज्य संतो साथे जिला वहीवटीतंत्र साथे माननीय प्रभारी मंत्री आदरणीय प्रतिमान वाजा साहेब, आदरणीय सांसद श्री राजेश भाई अने समग्र टीम साथे संकलन करी अने बधा साधु संतोनी हाजरीमां जे मिनी कुंभ मेळो जूनागढ़नी अंदर थवानो तारीख 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું અને બધા સંતોના જે સજેશનો હતા સજેશનો લઈ અને ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય, એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી અને બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કર્યું। એક્શન લેવાય જાય આ તો કોઈ જાનહાનિ કે માલહાનિ નથી થઈ, પણ ઘટના એવી થઈ કે લગભગ 1 કલાક સુધી ધડાકા ચાલુ રહી છે। એટલે આ જે તે વિભાગની અંદર જવાબદારી આવતી હોય એને તત્કાલ લેશન ઇમરજન્સી માટે પણ એવી મેનેજમેન્ટ વ્યવસ્થા દ્વારા કરવામાં આવે કે કાંઈ પણ થયું સાહેબ તો અમારે પહેલા કોને પૂછવાનું, પીજીવીસીએલમાં જવાનું, ઓલામાં જવાનું? નહીં। આ કુંભમેળાના જે નિયમ છે સાહેબ કે હવે પ્રયાગરાજ કુંભમાં, હરિદ્વાર કુંભમાં, નાસિક, ત્રંબકેશ્વર કુંભ જે રાજ્ય સરકાર દ્વારા કુંભમેળા થાય ત્યાં દરેક અખાડાની અંદર એક ઝોનલ અધિકારી તરીકે એક વ્યક્તિની નિયુક્તિ થાય છે। પછી ફાયરથી માંડીને કોઈ પણ પ્રશ્ન હોય અખાડાના પ્રતિનિધિ ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ કરે છે। એના આગળ બધા જ વિભાગને ટોટલ માહિતી સંબંધિત અધિકારીને ફોન કરીને એનું ક્લિયર